રક્ષાબંધનના પવિત્ર તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાદરા તાલુકાના મુજપુર ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। રક્ષાબંધન પૂર્વે જ એક જ પરિવારના બે યુવાન ભાઈ બહેનનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું છે। મળતી માહિતી મુજબ પાદરા તાલુકાના મુજપુર ગામના રેલેપુરા વિસ્તારમાં આ દર્દનાક ઘટના બની છે। ઘર પાછળ આવેલા મંદિરે દર્શન કરવા જઈ રહેલા ભાઈ જયદીપ પઢિયારને અચાનક વીજ કરંટ લાગ્યો હતો। ભાઈને તડપતો જોઈને તેને બચાવવા માટે દોડેલી બહેન મિત્તલ પઢિયાર પણ વીજ પ્રવાહની ઝપેટમાં આવી ગઈ હતી। કરંટ એટલો તીવ્ર હતો કે ભાઈ બહેન બંનેનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। તહેવારના દિવસોમાં જ બે યુવાન સંતાનોના અકાળે અવસાનથી મુજપુરના રેલેપુરા વિસ્તારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે। સ્થાનિક કાર્યવાહી અને અપડેટ બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। પોસ્ટમોર્ટમ બંને મૃતદેહોને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસ તપાસ પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઘટનાના ચોક્કસ કારણો અંગે આગળની કાનૂની તપાસ મારું નામ પઢિયાર ભીમસિંહ પ્રતાપજી છે। મુજપુર ગામ રેલાપુરામાં રહું છું। આજે સવારે 5:30 થી 6 વાગ્યાની અંદર મારો ભત્રીજો જયદીપ અને ભત્રીજી મિત્તલબેનને કરંટ લાગવાથી મૃત્યુ પામ્યા છે। કેવી રીતના કરંટ લાગ્યો? એ મંદિરમાં પગે લાગવા જતો હતો, બહાર જવાનો હતો। એ મંદિરે દર્શન કરીને જવું એ રીતે અંદર ગયો અને કરંટ લાગ્યો। ત્યાર પછી મિત્તલબેન છોડાવવા ગયા તો જોડે જોડે મિત્તલબેનને પણ કરંટ લાગ્યો। પછી પાદરા દવાખાનામાં અમે લાવ્યા તો ત્યાં આગળ મૃત જાહેર કર્યા।